જય ગુરુદેવ. નમસ્તે. ગુરુવંદના સાથે શરૂઆત કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અને ધીમેથી પોતાની આંખોને ખોલી શકો છો. કેમ છો બધા? મજામાં ને? મને ખબર છે 2 દિવસ બહુ ગમ્યું એટલે જ આજે તમે આવ્યા છો અને મારા માટે ખૂબ જ આનંદની વાત છે. બધાએ હોમવર્ક કર્યું હતું? પાણી હારે દીવો કરવાનું? અચ્છા, એક દિવસનું હોમવર્ક નહોતું, આપણે રોજ કરી શકીએ છીએ, હે ના? તો આજે શરૂઆત કરીશું એક વાર્તાથી. એક માણસ હતો અને એ એક વખત ચાલતું ચાલતું જંગલમાં ગયો. તો એણે જંગલમાં જોયું કે એક શિયાળ એનો પગ તૂટી ગયો હતો અને લૂલું લંગડું થઈને એક વૃક્ષની નીચે બેઠું હતું. એને થયું કે આ શિયાળનું જમવાનું શું થશે. ત્યાં એક સિંહ શિકાર કરીને આવ્યો. એણે પોતાને જેટલું ભાગનું ખાવું હતું એટલું ખાઈ લીધું. એ ખાઈને નીકળી ગયો અને પેલું લૂલું શિયાળ ધીમે ધીમે ઘસરાતું ત્યાં ગયું. એ ખાઈ પાછું પોતાની જગ્યા પર આવી ગયું. આ ભાઈએ આ જોયું. એ ઘરે આવ્યા, રાત્રે સૂઈ ગયા અને ભગવાન એના સપનામાં આવ્યા અને ભગવાને કીધું, જોયું, હું દરેકનું ધ્યાન રાખું છું. હવે આ ભાઈના મનમાં વિચાર આવ્યો કે જો પેલું શિયાળ લૂલું લંગડું હોય અને એને જો ભગવાન જમવાનું પહોંચાડી શકતા હોય તો મને કેમ ના પહોંચાડી શકે. એટલે ભાઈએ તો સવારના પોરમાં ગામની બહાર એક ખાટલો પાથર્યો અને બેસી ગયો અને રાહ જોતા રહ્યા, કોઈ આવશે અને મને જમવાનું આપી જશે, કોઈ આવશે અને મને જમવાનું આપી જશે. આખો દિવસ થયો, કોઈ જમવાનું આપવા આવ્યું નહીં અને ભાઈ ગુસ્સામાં ઘરે ગયા અને સૂઈ ગયા અને રાત્રે સપનામાં ભગવાન સાથે એણે વાતો કરી કે પેલા શિયાળનું તમે ધ્યાન રાખી શકો છો, મારું ધ્યાન ના રાખ્યું. આજે આખો દિવસ હું ભૂખ્યો રહ્યો, મને તો કોઈ જમવાનું આપવા જ ના આવ્યું. તમને ખબર છે ભગવાને શું કીધું? ભગવાન હસતા હસતા બોલ્યા, મેં તો તને સિંહ બનાવ્યો હતો, તું પોતાની જાતને શિયાળ માની બેઠો, એમાં હું શું કરું? સાચી વાત. આજે હું આના ઉપર જ વાત કરી રહી છું. ઘણી વખત આપણે પણ એવું જ માની બેઠા હોય કે કોઈ મને મદદ કરે, કોઈ મારી સેવા કરે. હા, નો ડાઉટ, જ્યારે આપણને તકલીફ હોય અને આપણે કોઈની મદદ લઈએ એમાં કોઈ જ વાંધો નથી. પણ તમને એવું નથી લાગતું કે આપણે આપણી પોતાની, પરિવારની, પર્યાવરણની, ગામની જવાબદારી લેવી જોઈએ? પોતાની જવાબદારી મતલબ મારું શરીર સ્વસ્થ રહે, મારું મન તંદુરસ્ત રહે, મારી ભાવનાઓને હું સાચવી શકું, મારો પરિવાર ખુશ રહે, પ્રગતિ કરે, એની જવાબદારી. આ પર્યાવરણ આપણું જ તો છે, એને કોણ ધ્યાન રાખશે? પછી આપણે જ કહીએ કે આપણે લોકો પર્યાવરણનું ધ્યાન નથી રાખતા ને એટલે આ પ્રકોપ થયા. પણ પર્યાવરણ બી તો આપણું જ છે. પર્યાવરણનું ધ્યાન રાખીએ, ગામમાં જવાબદારી લઈએ, બાળકો માટેના કંઈક સેવાના કાર્ય કરતા રહીએ, બહેનોના કંઈક પ્રગતિ માટે, વિકાસ માટે કરતા રહીએ, યુવાનો વ્યસન મુક્તિ, ઘણી બધી વસ્તુઓ છે કે જેના પર આપણે આપણા ગ્રામ્ય લેવલે કામ કરી શકીએ. ઘણી વખત આપણને એમ થાય મને તો કરવું છે પણ કરે કોણ? તો જ્યારે આપણે સ્વાર્થ વગર કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એને કહેવાય છે સેવા. સેવા કરવાથી મેવા મળે એવું કહેવાય.
જ્યારે આપણે કંઈ પણ સ્વાર્થ વગર સામેવાળી વ્યક્તિમાં ભગવાનના દર્શન કરી અને એમને મદદ કરીએ છીએ તો એને સેવા કહેવાય. આથી આપણને પુણ્ય મળે છે અને સેવા આપણામાં તૃપ્તિ અપાવે છે, સેટિસ્ફેક્શન, સંતોષ મળે કે મારો આજનો દિવસ, આજની આ ક્ષણ કોઈના માટે ઉપયોગમાં આવે. અચ્છા, ચલો સેવાની વાત છોડો, મને એમ કહો કે તમને કેવો સમાજ જોઈએ છે? ચલો સમાજ છોડો, કેવું ઘર જોઈએ છે? એવું ઘર કે જેમાં મમ્મી પોતાની રસોઈ બનાવીને કહી દે કે મેં રસોઈ બનાવી લીધી મારા પૂરતું, પપ્પા એમ કે હું મારા પૂરતું કમાઈને આવી ગયો, દરેક વ્યક્તિ એમ કે મેં મારું પોતાનું કરી લીધું, મને બીજા જોડે કોઈ લેવા દેવા નહીં. તો આને આપણે ઘર કહી શકશું? ઘર મતલબ શું? એકબીજાને મદદ કરવી, એકબીજાના કામમાં હાથ બટાવવા, એ લોકોને મદદ કરવી, એમની સાથે જોડાવું. મને ખબર છે બાળક કમાવા નહીં જઈ શકે, પણ પપ્પા જ્યારે બહાર ઓફિસથી કમાઈને આવે તો બાળક એનું દોડતું દોડતું જઈને બેગ લઈ લે, મમ્મી એને પાણી આપે, પત્ની પાણી આપે, તો એ સહભાગી થયાનો અહેસાસ થાય અને એવું લાગે કે આપણે બધા એક છીએ, બધામાં એકતાનો ભાવ લાવે, હે ના? તો એના માટે જેમ ઘર આપણે આવું વિચારીએ છીએ, એવી જ રીતે મને એમ કહો કે જો આપણે ખાલી આપણું વિચાર્યા કરીશું તો સમાજ કેવો બનશે? અને એવો સમાજ કે જે પોતાનું જ વિચારે, તો એ તો અસુરી સમાજ થઈ જશે. મનુષ્ય સમાજ કોને કહી શકાય? જ્યાં થોડી વ્યવહારની વાતો હોય, મેં તમને આટલું આપ્યું, તમે મને આટલું આપો, આપણો વ્યવહાર પૂરો. પણ ગુરુદેવ કહે છે દિવ્ય સમાજનું નિર્માણ કરીએ. દિવ્ય સમાજ મતલબ જ્યાં લોકોને બીજાને આપવાની ભાવના હોય. મારા સમાજને હું કેવી રીતે દિવ્યતા તરફ લઈ જાઉં, અને એના માટે બહુ કંઈ કરવાનું નથી, બસ બધા ભેગા થઈએ, બધા જોડાઈને રહીએ, એકતાનો ભાવ લાવીએ. જ્યાં એકતા છે, પોતાનાપણાનો ભાવ છે, ત્યાં જવાબદારી પણ છે અને ત્યાં જ દિવ્ય સમાજનું નિર્માણ પણ એટલું જ સરળ છે. તો ચાલો આપણે બધા જ આપણા ગામને દિવ્ય સમાજમાં બદલવાની જવાબદારી લઈ લઈએ અને સેવા માટે કટિબદ્ધ થઈ જઈએ. ઓકે, તો હવે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ, ઓમકાર અને રામ ધ્યાન જે આપણે 2 દિવસથી કરીએ છીએ એ જ કરીશું. પણ એ કરતા પહેલા હું તમને કહી દઉં, કેમ કે કાલથી તો આપણે ફરી મળીશું નહીં. તને મેં પહેલા દિવસે કીધું હતું ને કે 41 દિવસના યજ્ઞથી ઈચ્છાની પૂર્તિ થાય છે. તો આ ભસ્ત્રિકા પ્રાણાયામના 20 શ્વાસના 3 રાઉન્ડ, ઓમકાર અને રામ ધ્યાન, આ કરવાથી આ 41 દિવસ નિયમિત રૂપથી એક અનુષ્ઠાનની જેમ કરવાથી કોઈ પણ એક ઈચ્છાની પૂર્તિ થાય છે. અચ્છા, કેવી રીતે કરીશું? તો આપણે અંદર બહાર જે કરીએ છીએ એ 20 શ્વાસના 3 રાઉન્ડ ભસ્ત્રિકા પ્રાણાયામમાં કરીએ છીએ. પછી આરામથી 3 વખત ઓમકાર કરીશું અને રામ ધ્યાનમાં રામ આપણે 3 રીતે બોલીએ છીએ. લાંબા રામ, પછી મધ્યમ અને પછી ટૂંકા. લાંબા રામ 1 મિનિટ માટે અને અંદાજે લઈએ તો 20 થી 25 વખત. પછી ટૂંકા મધ્યમ રામ, રામ રામ રામ, એ પણ 1 મિનિટ માટે અંદાજે 50. અને પછી ફાસ્ટ જલ્દી બોલીએ છીએ ને, રામ 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 રામ, એ લગભગ અડધો મિનિટ માટે કરીશું. એટલે આ 1/2 મિનિટનું રામ ધ્યાન થશે. અને એ પછી ખૂબ અગત્યનું 10 મિનિટ આંખોને બંધ રાખીને વિશ્રામમાં બેસીશું. એવું નહીં કરીએ કે રામ 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 બોલીને તરત ઊભા થઈ ગયા, ના. હા, આ બધું કરતાં તમને 20 મિનિટ થશે, એનાથી વધારે નહીં થાય. તો આજે આપણે અનુષ્ઠાન તરીકે શીખી લઈએ, હે ના? ખ્યાલ આવી ગયો ને બધાને? ઓકે, તો બેસી જઈએ. થોડાક કસરતો, વ્યાયામ કરીએ. ધીરે ધીરે જ્યાં બેઠા છીએ ત્યાં શ્વાસ લેતા લેતા ગરદનને ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા છોડતા નીચે લાવીએ. ફરીથી શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે.
ફરીથી શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ લેતા લેતા મધ્યમાં આવીએ, શ્વાસ છોડીને જમણી બાજુ જોઈએ, ફરીથી મધ્યમાં, શ્વાસની લય સાથે શરીરને મોમેન્ટ આપતા જઈએ. હવે શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ ઝૂકી જઈએ, શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ. બહુ સરળ અને બહુ જ આરામથી થઈ શકે એવું છે. ઘરમાં કોઈ પણ કરી શકશે. હવે શ્વાસ લઈને ઉપર જઈએ, શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ અને ગરદનની રોટેશન કરીએ, ફેરવીએ. અડધું સર્કલ શ્વાસ લેતા લેતા, અડધું શ્વાસ છોડતા છોડતા. જનરલી જ્યારે પણ આપણે વ્યાયામ કરીએ ત્યારે હવા ઉજાસ હોય એ બહુ જરૂરી છે. વિરુદ્ધ દિશામાં કરીએ, બંધ રૂમ, બારી બારણા બંધ કરીને, જ્યાં પ્રકાશ બિલકુલ ના આવતો હોય એવી જગ્યાએ વ્યાયામ નહીં કરવો જોઈએ. શ્વાસ લેતા લેતા ઉપર અને વિશ્રામ કરીએ. ગરદનને, કપાને ઉપર ખેંચીએ, કાન સુધી લઈ આવીએ, નીચે લઈ જઈએ, ફરીથી કાન સુધી લાવીએ, નીચે લઈએ. કાન, પેલું નાનું બાળક હોય ને જે કે તું એ નહીં કરું, નહીં કરું, નહીં કરું, અને મમ્મી કહેતી હોય નહીં કરવું પડશે, કરવું પડશે, ચલો ચલો કરો કરો. બહુ સરસ, કરો 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 કરો. ઓકે, હવે હાથને પોતાના ખભા પર મૂકી દઈએ, અહીંથી રોટેશન કરીએ. સેમ અડધું સર્કલ શ્વાસ છોડતા છોડતા, અડધું સર્કલ શ્વાસ લેતા લેતા. આ જે પણ આપણે કરીએ છીએ એને કહેવાય સાંધાનું ઓઇલિંગ કરવું. જેમ આપણા સાંધામાં પણ સમયે સમયે ઓઇલિંગ હોય તો એ વાહન વધારે સરસ ચાલે. એમ બેઠા બેઠા આરામથી કરવાના આસનો છે જે જીવનમાં બધા જ કરી શકે. એન્ડ રિલેક્સ. વિરુદ્ધ દિશામાં કરીએ અને વિશ્રામ કરીએ. હવે પોતાની આંગળીઓના પંજામાં એમ એકદમ ટાઈટ કરીએ, ખેંચીએ ખેંચીએ અને મુઠ્ઠી વાળીએ. ટાઈટ 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 અને છોડી દઈએ. ફરીથી મુઠ્ઠી ખેંચીએ, ટાઈટ કરીએ અને છોડીએ, ટાઈટ કરીએ, છોડીએ, ટાઈટ, છોડીએ. સેમ એવી રીતે હાથને કોણીએથી જાણે કોઈ વસ્તુ આપતા હોય એવી રીતે ખોલ બંધ કરીએ. બહુ સરસ. હવે જ્યાં બેઠા છીએ ત્યાં જ લોલકની જેમ ડાબી બાજુ જમણી બાજુ થઈએ. તમને હું દેખાઈશ થોડી આમ તેમ કરતા રહીએ. હેન્ડ રિલેક્સ. બંને પગના પંજાને નમસ્કાર મુદ્રામાં જોડી દઈએ અને પછી બટરફ્લાય કરીએ. બંને હું હાથથી બતાવું છું, તમે પગથી કરો. કરો કરો, ઉડો ઉડો. બહુ સરસ. ધીમેથી શરીરને પાછળ લઈ જઈ અને આગળ તરફ ઝૂકી જઈએ. શ્વાસ લેતા લેતા ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. બટરફ્લાય રોજ કરવું જોઈએ. બટરફ્લાય કરવાથી ઘણાને ખબર છે, કહેતા હોય છે 40-45 વર્ષની ઉંમર પછી સિયાટિકા, સાયટિકાનો દુખાવો થાય છે. તો જ્યારે આપણે આ બટરફ્લાય કરીએ છીએ ત્યારે આપણા થાપાના ભાગના હાડકાં ખુલે છે અને એના ખુલવાથી ત્યાં જે પણ કોઈ નસ દબાતી હોય તો એ સરખી થઈ જાય છે. ફરી એક વખત બટરફ્લાય કરીએ.
શ્વાસ લઈને ઉપર જોઈએ અને નીચે ઝૂકીએ. એ સ્થિતિમાં નીચે ઝૂકેલા રહી 2-3 ઊંડા લાંબા શ્વાસ લઈએ. શ્વાસ લેતા લેતા ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. આંખોને બંધ કરીને બેસીએ 2 મિનિટ માટે. પોતાના શરીરને શ્વાસની લઈને જોતા જઈએ. હૃદયના ધબકારાને જોઈએ. અને વિશ્રામ કરીએ. અને હવે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ઓકે, તો આંખોને બંધ કરી દઈએ. ઢીલી મુઠ્ઠી ખભા પાસે રાખીએ. ચહેરા પર એક સરસ મજાનું સ્માઇલ રાખીએ, સ્મિત રાખીએ. એક સામાન્ય શ્વાસ લઈએ અને છોડીએ. અને હું જ્યારે અંદર બોલું ત્યારે હાથને ઉપર લઈ જઈશું. બહાર બોલું ત્યારે જોશપૂર્વક નીચે લાવીશું. એક સામાન્ય શ્વાસ લઈએ અને છોડીએ. અને જોશપૂર્વકના શ્વાસ સાથે અંદર બહાર, 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 અંદર બહાર. અને વિશ્રામ કરીએ. આંખોને બંધ જ રાખીએ. શરીરમાં થઈ રહેલા શક્તિના સંચાર તરફ ધ્યાન લઈ જઈએ. હથેળી ખુલ્લી આકાશ તરફ ઘૂંટણ ઉપર રાખી દઈએ. પોતાના શરીર અને મન તરફ ધ્યાન લેતા જઈએ. આપણે 20 શ્વાસનો એક રાઉન્ડ કર્યો. આવી જ રીતે હજી બીજા 2 રાઉન્ડ કરીશું. તો ઢીલી મુઠ્ઠી ખભા પાસે રાખીએ. એક સામાન્ય શ્વાસ લઈએ અને છોડીએ. અને જોશપૂર્વકના શ્વાસ સાથે અંદર બહાર, 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 અંદર બહાર. મુઠ્ઠી ખોલો, બંધ કરો. હાથ ઉપર નીચે, ઉપર નીચે, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. બહુ સરસ. ચાલુ રાખો. અંદર બહાર. અને વિશ્રામ કરીએ. હથેળી ખુલ્લી આકાશ તરફ ઘૂંટણો પર રાખીએ. આંખોને બંધ જ રાખીએ. પોતાની હથેળીમાં, હાથમાં જે રુધિરનું પરિભ્રમણ વધી રહ્યું છે તેનો અનુભવ કરીએ. તેમાં જ આપણી શ્વાસ પ્રાણ શક્તિ ચાલી રહી છે. આ ઉર્જાને મહેસૂસ કરીએ. ત્રીજા અને છેલ્લા રાઉન્ડ માટે તૈયાર થઈ જઈએ. પૂરા ક્ષત્રિય ભાવથી 100% મૂકીને આપીને કરશું. ઢીલી મુઠ્ઠી ખભા પાસે. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. અને જોશપૂર્વકના શ્વાસ સાથે અંદર બહાર, અંદર બહાર,
अंदर बाहर, हाथ ऊपर नीचे, ऊपर नीचे, मुट्ठी खोलो बंद करो, खोलो बंद करो, अंदर बाहर, 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 अंदर बाहर. અને વિશ્રામ કરીએ. હથેળી ખુલ્લી છોડી દઈએ ઘૂંટણો પર. પોતાના શરીર અને મન તરફ ધ્યાન લેતા જઈએ. વજ્રાસનમાંથી આંખોને બંધ જ રાખીને પલાઠી વાળીને બેસી જઈશું. એક ઊંડો શ્વાસ લઈએ. બંધ રાખીએ. એક ઊંડો શ્વાસ લઈએ અને છોડીએ અને લાંબા રામના ઉચ્ચારણથી ધ્યાનની શરૂઆત કરીએ. રામ 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 राम 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 राम
આંખો બંધ જ રાખીને 10 મિનિટ માટે બેસીશું. હલનચલન નહીં કરીએ, શરીરને સ્થિર રાખીશું.
लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। આ સાધના કર્યા પછી જ્યારે આપણે આંખોને ખોલીએ તો કેટલી શાંતિનો અહેસાસ થાય છે। તો ચોક્કસથી રોજ કરજો। હું 41 દિવસ નથી કહેતી, રોજ અનિવાર્ય સમય કાઢીને પણ કરી લઈશ। બીજું એક વાત કે ઘણી વખત આપણને એવું થાય કે ટેકનિક કામ કરે છે, પણ સાચું કહું આ ટેકનિકની પાછળ એક કૃપા છે જે કામ કરે છે। એ ગુરુની કૃપા હંમેશા આજથી એક કવચ તરીકે તમારી સાથે છે એ માનીને ચાલીશું। ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે, અત્યારે 155થી વધારે દેશોમાં આ સંસ્થા કાર્યરત છે અને સેવાકીય અનેક કાર્યક્રમો કરી રહી છે। પણ એનાથી ઉપર હું ફક્ત એમના માટે એટલું કહી શકું કે એક અદ્ભુત વ્યક્તિત્વ છે। એક એવી વ્યક્તિ છે જેનું જીવનમાં એક વખત ઓછામાં ઓછું એક વખત અચૂક દર્શન કરવા જોઈએ। કદાચ હું અત્યારે એમના વિશે બહુ બોલીશ તો સમજાવી નહીં શકું, એટલા માટે આર્ટ ઓફ લિવિંગની પ્રવૃત્તિ અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ચરિત્રનું થોડી રૂપરેખા દર્શાવતો એક વિડીયો આપણે જોઈશું। બહુ જ નાનો 12-15 મિનિટનો વિડીયો છે, એ ચોક્કસ આપણે જોઈએ। परम पूज्य श्री श्री रविशंकर जी, इस युग के विश्व विख्यात आध्यात्मिक गुरु। आपका जन्म दक्षिण भारत के एक सुसंस्कृत परिवार में हुआ। 4 वर्ष की अल्प आयु में ही आपने भगवत गीता के श्लोक सुनाकर सबको आश्चर्यचकित कर दिया। 18 वर्ष की आयु में आप वेदों में पारंगत होने के साथ आधुनिक विज्ञान की डिग्री भी प्राप्त कर चुके थे। शीघ्र ही उन्होंने जगह जगह यात्रा करते हुए लोगों को ध्यान सिखाना आरंभ किया, पर उन्हें लगा कि लोगों में गहरा परिवर्तन लाने के लिए यह पर्याप्त नहीं। सन 1982 में कुछ समय के लिए उन्होंने मौन धारण किया और तब सुदर्शन क्रिया का आविर्भाव हुआ। श्वास की ऐसी प्रक्रिया जो शरीर और मन के विभिन्न स्तरों में लयबद्धता लाती है। श्री श्री के ये शिविर अत्यंत प्रचलित होने लगे और यहीं से जन्म हुआ आर्ट ऑफ लिविंग संस्था का। आज यह संस्था विश्व के 152 देशों में स्थापित है। विश्व भर में लाखों करोड़ों लोगों को आर्ट ऑफ लिविंग शिविरों के द्वारा अत्यंत लाभ मिला है। डॉक्टर लोग ने बोला था कि आदमी ज्यादा से ज्यादा 6 महीने जिएगा। आज 4 साल हो गए मैं जी रहा हूँ। हर रोज 21 गोली खाता था, आज सिर्फ 1 गोली खानी पड़ती है। इससे पहले मेरी छाती वो इतना भी दबाओ ना तो बहुत दर्द होता था, आज कुछ नहीं है मुझे। विभिन्न वर्ग और देश के लोगों को श्री श्री के गहरे ज्ञान में प्रश्नों के उत्तर मिलते हैं, मन में असीम सांत्वना प्राप्त होती है। सेवा हमारे आंतरिक आनंद की बाहरी अभिव्यक्ति है। व्यक्तिगत परिवर्तन बढ़ते बढ़ते समाज में सकारात्मक परिवर्तन लाता है। सेवा योजनाओं को सुचारू रूप से चालित करने हेतु श्री श्री ने 1997 में इंटरनेशनल एसोसिएशन फॉर ह्यूमन वैल्यूज की स्थापना की। इसका मुख्य केंद्र जनीवा में है। श्री श्री की प्रेरणा से इस विशाल स्वयंसेवक संगठन ने विश्व भर में
अनेक सेवा योजनाओं का बीड़ा उठाया है। आर्ट ऑफ लिविंग के विद्यालय ग्रामीण और आदिवासी क्षेत्रों में हजारों बच्चों को निशुल्क शिक्षा प्रदान कर रहे हैं। ग्रामीण विकास योजना के तहत अनेक व्यावसायिक प्रशिक्षण केंद्रों की स्थापना की गई है, जिससे चिरस्थायी विकास हो सके। लाइट अ होम योजना उन क्षेत्रों में सोलर लाइट प्रदान करती है जहां अभी तक बिजली नहीं पहुंची है। यूथ लीडरशिप ट्रेनिंग प्रोग्राम बेरोजगार ग्रामीण युवाओं को जिम्मेदारी लेने योग्य बनाता है। ये युवा नेता अपने गांवों में विकास योजनाओं द्वारा बहुत बड़ा परिवर्तन लाते हैं। सन 2012 तक यह कार्यक्रम भारत में 42,000 गांवों में पहुंच चुका है और अफ्रीका और दक्षिण अमेरिका में भी सक्रिय है। I was a heavy smoker. मैं बहुत ज्यादा धूम्रपान करता था। शराब में इतना डूबा हुआ था जैसे मछली पानी में। पर इस कोर्स के बाद सब छूट गया, बस अपने आप, ऐसे ही। Just take that. हर समाज में महिलाओं का बहुत महत्वपूर्ण स्थान होता है। आर्ट ऑफ लिविंग संस्था कई अभियानों द्वारा लोगों में कन्या भ्रूण हत्या और महिलाओं के अधिकारों के विषय में जागरूकता लाई है। स्त्री सशक्तिकरण हेतु भारत में अगरबत्ती उत्पादन, सिलाई केंद्र और कंप्यूटर ट्रेनिंग जैसे कई योजनाएं चलाई जा रही हैं। जिम्बाब्वे, इराक और दक्षिण अफ्रीका में भी महिलाओं के लिए कई प्रशिक्षण केंद्र चालू हैं। संयुक्त राष्ट्र के साथ मिशन ग्रीन अर्थ योजना में आर्ट ऑफ लिविंग परिवार ने केवल 4 महीनों में पूरे विश्व में 5.5 करोड़ से भी अधिक पेड़ लगाए। कई दशकों से भारत के 3 राज्यों की 27 सूखी हुई नदियों को पुनर्जीवित करने के कार्य में स्वयंसेवक जुटे हुए हैं। श्री श्री की प्रेरणा से हजारों किसान रासायनिक खेती त्याग कर जैविक खेती के प्रयोग से अत्यंत लाभ उठा रहे हैं। श्री श्री का मानना है कि हर अपराधी में एक पीड़ित व्यक्ति छुपा है जो मदद के लिए पुकार रहा है। I used to actually look forward to fights. पहले मैं लड़ने को आतुर रहता था, पर इस कोर्स के बाद मैं बिल्कुल बदल गया हूँ। मैं अब कोई भी लड़ाई छोड़कर आगे बढ़ सकता Away from a fight. प्रिजन स्मार्ट कार्यक्रम कैदियों में क्रोध और बदले की भावना को मन से निकालने में मदद करता है। विश्व में 4 लाख से भी अधिक जेलवासी इससे प्रभावित हो चुके I हैं। want to educate people with more broader and liberal mindset, change this religious fanaticism in the world. And we all have to work together. I need help from every corner. Everyone has to join hands and re-educate or reprogram this culture of violence. विश्व स्तर पर विवादास्पद विषय सुलझाने का बीड़ा श्री श्री ने उठाया है और अशांत प्रदेशों में शांति वापस लाने में सक्रिय हैं। मेरा नाम मोहम्मद था, पर उग्रवादी होने के बाद मुझे खालिद नाम दिया गया। हमें बंदूक और हथियार चलाना, युवाओं को प्रशिक्षण देना सिखाया गया। पर आर्ट ऑफ लिविंग कोर्स करने और श्री श्री को मिलने के बाद हमने समझा कि हमने गलत रास्ता चुना। अब हम कश्मीर में प्रेम, भाईचारा और अहिंसा फैलाना चाहते हैं। जून 2015 में श्री श्री कोलंबिया में फाक के नेताओं से मिले, जिनकी पिछले 52 वर्षों से सरकार के साथ लड़ाई चल रही थी। 3 दिन के वार्तालाप के बाद इन नेताओं ने अहिंसा का गांधीवादी मार्ग अपनाने की घोषणा की। 2016 में कोलंबियन सरकार और फाक के बीच ऐतिहासिक शांति समझौते पर होने वाले हस्ताक्षर के अवसर पर कोलंबियन सरकार ने श्री श्री को आमंत्रित किया। इस शांति समझौते में समाप्त हुई वह भयंकर लड़ाई जिसने 2,20,000 जानें ले ली। जब भी आकस्मिक विपदा आती है, सबसे पहले राहत कार्य आरंभ करने में आर्ट ऑफ लिविंग आगे होती है। सन 2004 का सुनामी
अमेरिका का हरिकेन कटरीना, हाइती, चिली और जापान के भूकंप, बिहार, उड़ीसा, असम, उत्तराखंड, जर्मनी और कनाडा की बाढ़, साथ ही मानव निर्मित दुर्घटनाएं जैसे बेसलिन स्कूल त्रासदी और असम का सांप्रदायिक संकट। इस कोर्स ने मुझे भूकंप के मानसिक आघात से उभारकर नई शुरुआत दी है, तनाव और दुख छोड़ने में सहायता की है। गुरुदेव की श्वास और ध्यान प्रक्रियाएं लोगों को दुर्घटना के मानसिक आघात से बाहर लाने में अमूल्य सिद्ध हुई हैं। अमेरिका में प्रोजेक्ट वेलकम होम ट्रूप्स सैनिकों को युद्ध के कटु अनुभव से भार मुक्त करने में काफी उपयोगी रहा है। अहिंसा में गर्व की भावना स्थापित करने हेतु श्री श्री ने न्यूयॉर्क में नॉन वायो कैंपेन का प्रक्षेपण किया। श्री श्री ने वर्ल्ड फोरम फॉर एथिक्स इन बिजनेस की संस्थापना भी की, जिसका वार्षिक सम्मेलन ब्रसेल्स में यूरोपियन पार्लियामेंट में होता है। समाज में सत्यनिष्ठा के प्रस्तावक के रूप में वे भारत के कोने कोने में जाकर भ्रष्टाचार के विरुद्ध सजगता लाए हैं। समाज में एक शांतिपूर्ण क्रांति लाने हेतु गुरुदेव ने भारतीय युवा को वॉलंटियर फॉर अ बेटर इंडिया का नारा दिया है। आप सबको वॉलंटियर बनना चाहिए, स्वयं सेवक बनना चाहिए और भारत को एक सुंदर सुरक्षित देश के रूप में हम सब देखना चाहते हैं। विश्व के हर कोने में शांति का संदेश ले जाते हुए श्री श्री हर वर्ष 30 से भी अधिक देशों की यात्रा करते हैं। सन 2016 के लैटिन अमेरिका के दौरे में दक्षिण और मध्य अमेरिका के हिंसाग्रस्त इलाकों की सरकार और जनता शांति दूत के रूप में बड़े आदर के साथ श्री श्री का स्वागत किया। ब्राजील, कोलंबिया, ग्वाटेमाला, मेक्सिको, कोस्टारिका, पनामा और एल साल्वाडोर के राष्ट्रपति और राष्ट्रीय नेताओं के साथ श्री श्री मिले और उनके साथ समाज को मजबूत बनाने के विविध विकल्पों की चर्चा की। श्री श्री को पनामा कैनाल गेट्स, पनामा नहर के फाटक खोलने का अनूठा सम्मान दिया गया। श्री श्री के अलावा केवल आदरणीय पोप ही आध्यात्मिक गुरु हैं जिन्हें भी यह सम्मान दिया गया है। सन 2012 में ब्यूनोस आयर्स, अर्जेंटीना में 1,50,000 के विशाल जन समुदाय ने श्री श्री के साथ विश्व शांति के लिए सामूहिक ध्यान किया। गुरुदेव श्री श्री रविशंकर जी ने 2 बार इराक का दौरा किया। 2014 में आतंकी युद्ध के दौरान यजीदी समुदाय के लोगों को सहायता प्रदान की, जो इस्लामिक स्टेट के आतंक का सबसे बड़ा शिकार बने और इस विकट स्थिति में उनका हौसला बढ़ाया। इनकी मदद के लिए उन्होंने अंतर्राष्ट्रीय समुदाय से अपील भी की। इसके अलावा दिसंबर 2014 में आर्ट ऑफ लिविंग संस्था ने हवाई मार्ग द्वारा 120 टन रसद सिंजार एवं एरबिल इलाकों में फंसे हुए लोगों को पहुंचाया और 200 लड़कियों को दास्ता के चंगुल में फंसने से बचाया। गुरुजी एक महान व्यक्ति है। उनका शांति और मैत्री का संदेश विश्व भर में माना जाता है। हम इराक पर ध्यान देने के लिए उनकी सराहना करते हैं। पाकिस्तान में भी 2004 और फिर 2012 में उनका सम्मान पूर्वक स्वागत हुआ। गुरुदेव श्री श्री रविशंकर जी ने समाज में शांति लाने की दिशा में सभी समुदाय के नेतागण को स्नेह मिलन का मंच प्रदान किया, जहां सभी नेता अपने अपने समाज में शांति स्थापना के लिए वचनबद्ध हुए। पारंपरिक कलाओं को खूब प्रोत्साहित करते हुए आर्ट ऑफ लिविंग ने कई गिनेस रिकॉर्ड्स भी बनाए हैं। एक ही मंच पर 1000 वीणा वादक, एक साथ 1200 मोहिनी अट्टम कलाकार, 2500 गायकों का सामूहिक गान, बल्गेरिया में 333 बैकपाइपर,
रूस के कजान शहर में 267 अकॉर्डियन वादक। सन 2006 में बेंगलुरु में विश्व के 25 लाख लोगों ने आर्ट ऑफ लिविंग के रजत महोत्सव में सम्मिलित होकर वसुधैव कुटुंबकम के आदर्श को साकार किया। विश्व भर से कई देशों के राष्ट्रपति, मंत्री और धार्मिक गुरु इस विशाल सम्मेलन में उपस्थित थे। This gathering of nearly million people, यहाँ लाखों लोग हैं। यदि आपके पास एक वैज्ञानिक का मन और श्री श्री रविशंकर जी की आध्यात्मिक शक्ति हो तो यह विश्व सुंदर, सुखी और समृद्ध बन जाए। beautiful world and happy world and prosperous world. विश्व आने वाले 25 सालों तक आर्ट ऑफ लिविंग के विस्तार को देख रहा है, इस विश्वास के साथ कि वे जिस तरह का सराहनीय कार्य मेरे देश में कर रहे हैं, वैसा ही कार्य दुनिया के बाकी देशों में भी करें। एक ऐसा सम्मेलन जिसकी कल्पना विश्व के किसी भी राजनेता ने नहीं की होगी। इस संस्था ने 25 वर्षों से उन क्षेत्रों में काम किया है जो मेरे सामाजिक जीवन का सार रहे हैं। शांति प्रचार, हिंसा का विरोध, नशा मुक्ति, युवाओं को समर्थ बनाना। इनके असाधारण अनुयायी वर्ग ने धर्म और सभ्यता की सीमाओं को तोड़ दिया है, जो आज के समाज में करना बहुत ही कठिन कार्य है। Very difficult thing to do in today's world. और सन 2011 में आर्ट ऑफ लिविंग के 30 वर्ष पूरे हुए। बर्लिन के ओलंपिक स्टेडियम में अद्भुत सांस्कृतिक विविधता को दर्शाता ऐतिहासिक उत्सव मनाया। आर्ट ऑफ लिविंग का ऐतिहासिक विश्व सांस्कृतिक महोत्सव मार्च 2016 में दिल्ली में आयोजित किया गया। विश्व भर से आए 37,000 कलाकारों ने विश्व के सबसे विशाल 7 एकड़ के मंच पर 37,50,000 लोगों के सामने अपनी कला का प्रदर्शन किया। मैं श्रीमान श्री श्री रविशंकर जी का इस बात के लिए अभिनंदन करता हूं कि 35 साल से छोटे से कार्यकाल का ये मिशन दुनिया के 150 से ज्यादा देशों में इसी ताकत के भरोसे आप फैल चुका है, उन देशों को अपना कर चुका। 160 देशों के प्रतिनिधि के साथ आर्ट ऑफ लिविंग पूरे विश्व में स्थायित्व स्थापित कर चुका है और जरूरतमंद लोगों तक पहुंच चुका है। हम अक्सर विश्व के खतरों के बारे में सुनते हैं, लेकिन आज इस नजारे को देखकर मुझे इसमें आशा की नई किरण नजर आ रही है। मैं अपने मित्र श्री श्री के साथ सम्मिलित हुआ। विश्व को शांति चाहिए। अगर हम एक साथ चलें, अगर हमारा दिल, दिमाग और हमारी आत्मा एक हो जाए और हमारी इच्छा शक्ति मजबूत हो, तो विश्व शांति के लिए मैं श्री श्री के साथ जेल भी जाने को इच्छुक हूँ। I met with Sri Sri Ravi Shankar in Bogota. मैं श्री श्री रविशंकर को हमारे देश की राजधानी बगोटा में पिछले साल के जून महीने में मिला। उनके साथ बात करके मैं बहुत ही आनंदित हुआ। वे जो हमारे देश में शांति स्थापित करने की दिशा में कार्य कर रहे हैं, संभवतः वो बहुत ही जल्दी पूरा होगा। पिछले 50 सालों से यहाँ जो आंतरिक विवाद चल रहा है, वो अब निर्णायक मोड़ पर है। श्री श्री क्यूबा के हवाना शहर में संधि वार्ताकारों से मिले और उन्हें गांधी के सत्य और अहिंसा के मार्ग पर चलने को प्रेरित किया। इसके अलावा ध्यान और सुदर्शन क्रिया से यह मार्ग अपने आप ही परिलक्षित होने लगता है। मैं उनके सहयोग के लिए उन्हें बहुत बहुत धन्यवाद देता हूँ। Today, I want to thank him. एक हिंसा मुक्त विश्व निर्माण के प्रति गुरुदेव के अमूल्य योगदान के लिए कई देशों और संस्थाओं ने उन्हें सम्मानित किया है। कोलंबिया, पेरुग्वे और मंगोलिया ने श्री श्री को सर्वोच्च नागरिक पुरस्कार से सम्मानित किया है। वर्ष 2016 में श्री श्री को भारत सरकार ने पद्म विभूषण पुरस्कार से सम्मानित किया।
श्री श्री हमें जाति, वर्ग, धर्म और देश की संकुचित पहचान से ऊपर उठने की प्रेरणा देते हुए याद दिलाते हैं कि यह दुनिया प्रेम से चलती है। સરસ લાગ્યો ને વિડીયો? તો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગના આ રેગ્યુલર અપડેટ્સ જો આપને જોઈતા હોય તો આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી રવિશંકરજી કરીને યુટ્યુબ ઉપર એમની ચેનલ છે, તો એને તમને સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક કરી શકો છો, જેનાથી રેગ્યુલર અપડેટ્સ પણ તમને મળતા રહેશે અને આપણે એકબીજાને પણ એનાથી મળી શકીશું. આ ઉપરાંત હું તમને એ કહીશ કે તમને જો તમારા ગામ માટે આસપાસ કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાની ઈચ્છા હોય, આર્ટ ઓફ લિવિંગની ટ્રેનિંગ્સ લેવા બહુ બધી થતી હોય છે, એમાં જોડાવામાં રસ હોય, તો આપ જે પણ વોટ્સએપ ગ્રુપમાં છો એ ગ્રુપમાં અચૂક અમારો કોન્ટેક્ટ કરો. આમ છતાં પણ હું મારો કોન્ટેક્ટ નંબર અત્યારે આપને કહી રહી છું, 9426904749 9426904749. આ નંબર પર તમે તમારા ગ્રામમાં વિકાસ માટે, તમે ગામમાં પ્રતિનિધિ બનીને કામ કરવા માંગતા હો કે ગામમાં અમારી યુથ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થતા હોય છે એમાં ભાગ લેવા માંગતા હો, કોઈ પણ રીતે ભાગીદાર થવા માંગતા હો, મારો ચોક્કસ અને ચોક્કસ કોન્ટેક્ટ કરજો. તો હવે આપણે બધા જ ઘરમાં પરિવારમાં ભેગા થઈને સત્સંગ કરીશું. સત્સંગમાં આપણે એક ભજન ગાઈશું, બધા જોડે ગાઈશું, તાલી પાડીશું અને આંખો બંધ કરીને એમાં ભાગીદાર થઈશું. हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल, हरि बोल,
हरि बोल 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 हरि 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 बोल जय जय राधा रमण 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 हरि बोल ओ राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल ओ राधा रमण हरि बोल 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 जय जय राधा रमण 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 हरि बोल ओ राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल
जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल। તો મારી ચેનલ છે વિમલ પટેલને એને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને આ વિડીયોને લાઈક કરવા માટે થમ્સ અપનું બટન હશે એ ચોક્કસ દબાવીશ.